ઋષિ સુનકની જે કન્ઝર્વેટિવ પાર્ટી છે એની એક લિસેસ્ટર ઈસ્ટની સીટ ઉપર 29 વર્ષની ગુજરાતી છોકરી કે જેનું નામ શિવાની રાજા છે એ આ સીટ ઉપર ચૂંટણી લડી હતી। નમસ્કાર દર્શક મિત્રો, 29 વર્ષની એક મૂળ ગુજરાતની છોકરીએ બ્રિટનમાં ઇતિહાસ રચી દીધો છે। અને ઇતિહાસ બી કેવો કે બ્રિટનની અંદર એક વિસ્તાર છે, એ વિસ્તારમાં 37 વર્ષથી એક પાર્ટીનો ગઢ મનાતો હતો। એ ગઢ આ 29 વર્ષની છોકરીએ ધ્વસ્ત કરી દીધો છે। તો ગુજરાત માટે આ એક ગૌરવની વાત છે। તો આ મૂળ ગુજરાતી છોકરી કોણ છે એના વિશે હું તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે.com। દર્શક મિત્રો, તાજેતરમાં બ્રિટનની અંદર સામાન્ય ચૂંટણી યોજાય। આપણી અહીંયા આગળ જેમ ઇન્ડિયામાં લોકસભાની ચૂંટણી થાય એમ બ્રિટનની અંદર 4 જુલાઈએ જનરલ ઇલેક્શન થયું હતું। અને એ ઇલેક્શનમાં આપણે એ જાણ્યું કે ઋષિ સુનક જે બ્રિટનના પ્રધાનમંત્રી હતા એમની જે કન્ઝર્વેટિવ પાર્ટી હતી એ કારમી હાર થઈ અને ઋષિ સુનકે પણ પ્રધાનમંત્રી પદ છોડી દેવું પડ્યું અને લેબર પાર્ટીના નેતા પ્રધાનમંત્રી બન્યા। હવે આ ઋષિ સુનકની જે કન્ઝર્વેટિવ પાર્ટી છે એની એક લિસેસ્ટર ઈસ્ટની સીટ ઉપર 29 વર્ષની ગુજરાતી છોકરી કે જેનું નામ શિવાની રાજા છે એ આ સીટ ઉપર ચૂંટણી લડી હતી। અને આ જે લિસેસ્ટર ઈસ્ટ સીટ છે એ 37 વર્ષથી લેબર પાર્ટીના કબજામાં હતી। અહીંયા આગળ કોઈ લેબર પાર્ટી સિવાય કોઈ પણ ઉમેદવાર જીતતો નહોતો। આ વખતે ઋષિ સુનકની પાર્ટી તરફથી શિવાની રાજાને આ બેઠક ઉપરથી ટિકિટ આપવામાં આવી અને શિવાનીએ આ 37 વર્ષનો જે ગઢ હતો એ ધ્વસ્ત કરી નાખ્યો અને એ ત્યાંથી સાંસદ બની ગઈ। શિવાનીએ લેબર પાર્ટીના જે ઉમેદવાર છે એ પણ મૂળ ભારતના જ છે અને એમનું નામ રાજેશ અગ્રવાલ છે। શિવાનીએ રાજેશ અગ્રવાલને હરાવીને આ સીટ મેળવીને એક ઐતિહાસિક જીત મેળવી હતી। ઐતિહાસિક એટલા માટે કે 37 વર્ષથી આ બેઠક ઉપરથી કોઈ જીતતું નહોતું અને આ યુવાન છોકરી જીતી ગઈ। શિવાની એક બિઝનેસ વુમન તરીકે બ્રિટનની અંદર જાણીતી છે। હવે મૂળ વાત કરીએ, તમને એમ થશે કે શિવાની રાજા મૂળ ગુજરાતની છોકરી છે તો એ ક્યાંની છે? તો શિવાની રાજા છે એ મૂળ દીવની વતની છે અને આમ તો શિવાનીનો જન્મ બ્રિટનના લેસેસ્ટરમાં જ થયો છે, પરંતુ એની જે માતા છે એ મૂળ દીવના છે અને એના પિતા બી ગુજરાતી છે। એના પિતા કેન્યાથી બ્રિટન આવ્યા હતા અને શિવાનીના જે માતા છે એ દીવથી યુકે ગયા હતા। એટલે એ શિવાની ત્યાં જ એનો જન્મ થયો છે, ત્યાં જ એ ભણી છે અને ત્યાં જ એક રાજકારણની અંદર એની કારકિર્દી બનાવી છે। તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું। થેન્ક યુ વેરી મચ।